ડૉક્ટર છે જેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, તેવા જ એક ડૉક્ટરની ઉમદા કામગીરીનો કિસ્સો રાજુલામાં બન્યો છે. રાજુલા શહેરમાં આવેલા કાશીબા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડૉક્ટર્સની ટીમ દ્વારા ઓછા વજનવાળી નવજાત બાળકીને સારવાર આપી જીવ બચાવી ઉમદા કામગીરી કરવામાં આવી છે. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. ઉના તાલુકાના ગીર કોદિયા ગામે રહેતા અલ્પેશભાઈ મકવાણાના ઘરે તારીખ 6/1/2026ના રોજ પુત્રીનો જન્મ થયો હતો. આ બાળકી જન્મ સમયે માત્ર 5.90 ગ્રામ વજન ધરાવતી હતી. આવી સ્થિતિમાં બાળકીની તબિયત નાજુક અને બચવું ખૂબ જ કઠિન હતું. ત્યારબાદ બાળકીના પરિવારજનોએ રાજુલા શહેરમાં આવેલા કાશીબા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે લાવી દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં બાળકોના ડૉક્ટર દિનેશ કલસરિયા સહિત ટીમ દ્વારા બાળકીને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને 2 મહિના સુધી બાળકીને ડૉક્ટર્સની ટીમની સતત દેખરેખ હેઠળ સારવાર આપી હતી. ત્યારે ઓછા વજનવાળી બાળકીને 2 મહિના સારવાર આપ્યા બાદ બાળકીનો વજન 1 કિલો 200 ગ્રામ થયો હતો. આ બાળકીની તમામ સારવાર જે PM જય કાર્ડની યોજના હેઠળ નિઃશુલ્કપણે આપવામાં આવી હતી. હાલ બાળકીની તબિયત તંદુરસ્ત હોવાથી તેને રજા આપવામાં આવી છે. ઓછા વજનવાળી બાળકીનો જીવ બચાવી કાશીબા હોસ્પિટલના ડૉક્ટર્સ અને તેમની ટીમ દ્વારા પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી છે. હું ડૉક્ટર દિનેશ કલસરિયા, MD પીડિયાટ્રિક, કાશીબા હોસ્પિટલ રાજુલા. બેબી કૈલાસબેન મકવાણા, ગામ ગીર કોદિયા, તાલુકો ઉના, જેમનું ડિલિવરી 6/1/2026ના રોજ થયેલી હતી. ત્યારબાદ બાળકનું વજન 590 ગ્રામ એટલે એકદમ ઓછું વજન હતું. એના માટે બાળકને કાશીબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું. બાળકને 2 મહિના પૂરતી સારવાર આપેલી છે. આજે બાળકની તબિયત એકદમ સારી છે. આજનું બાળકનું વજન 1 કિલો ને 200 ગ્રામ છે. આ બાળકની બધી જ સારવાર ટોટલી જે PM જે યોજના આપણે કાશીબા હોસ્પિટલમાં ચાલે છે એમાં ટોટલી સારવાર ફ્રીમાં થયેલી છે. 1 પણ રૂપિયાનો ખર્ચ બાળકના પિતા પાસે કે એના રિલેટિવ પાસેથી લેવામાં આવ્યો નથી ને ટોટલી સારવાર ફ્રીમાં થયેલી છે. આજે બાળકની તબિયત એકદમ સારી છે અને આજે અમે બાળકને રજા કરીએ છીએ. તેનાથી હોસ્પિટલ સ્ટાફ અને બધા જ આજે ડૉક્ટર સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ અને રિલેટિવ બધા જ આજે ખુશ છે. મારું નામ અલ્પેશભાઈ બાબુભાઈ મકવાણા, ગામ ગીર કોદિયા. રાજુલાની કાશીબા હોસ્પિટલમાં આવ્યા હતા. અમારે 2 મહિના થઈ ગયા. પહેલાં હું છોકરીને લઈને આવ્યો ત્યારે એનો 590 ગ્રામ વજન હતો ને અત્યારે 2 મહિના સારવાર લીધા પછી 1 કિલો ને 150 ગ્રામ વજન છે. મારે જે સારવાર થઈ એ બધી સરકારી કાર્ડમાં થઈ છે, હાવ ફ્રીમાં. 1 રૂપિયાનો ખર્ચ આવ્યો નથી. એટલે હું કાશીબા હોસ્પિટલવાળા સાહેબનો અને એના સ્ટાફનો આભાર માનું.